Hello everyone, I'm a Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vascular Hospital અને આજે આપણે વાત કરીશું પાઇલ્સ માટે. પાઇલ્સ કેમ થાય છે, એની સારવાર કેવી રીતે ઓપરેશન વગર કરી શકાય અને આ સારવાર લોંગ ટર્મ કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ વગર કેવી રીતે કરી શકાય એની આજે ચર્ચા કરીશું. તો પાઇલ્સ એ સમાજમાં બહુ જ કોમનલી જોવા મળે છે. અત્યારની જે આપણી જે ફૂડ હેબિટ ચેન્જ થઈ છે, આપણે ટોયલેટ હેબિટ્સ ચેન્જ થઈ છે, લાંબો સમય સુધી કન્ટિન્યુઅસ ટોયલેટ સીટ પર બેસા રહેવાની હેબિટ ડેવલપ થઈ છે. આ બધાને કારણે પાઇલ્સ બહુ જ કોમનલી જોવા મળે છે અને આ જે પાઇલ્સ છે એની આપણે સારવાર કરી શકીએ છીએ કોઈ પણ જાતના ઓપરેશન વગર. સો જે સ્ટૂલનો જે માર્ગ છે, જેને આપણે એનાલ કેનાલ કહીએ, એ એનાલ કેનાલને અંદરની બાજુ એક ફાઇબ્રોવાસ્ક્યુલર લેયર આવેલું છે, જેમાં લોહીની નળીઓ પણ છે અને આ જે લેયર છે એ એટલા માટે બનાવેલું છે કુદરતે, કારણ કે સ્ટૂલ ઘણીવાર હાર્ડ હોય, સોફ્ટ હોય, સેમી સોલિડ હોય અથવા તો એકદમ લિક્વિડ હોય, પણ જે હાર્ડ સ્ટૂલને એકોમોડેટ કરે અને અંદરની જે આંતરડાની દિવાલ છે એના પર એ ડેમેજ ના કરે. જો હાર્ડ સ્ટૂલ હોય એના માટે કુશનિંગ ઇફેક્ટ માટે એક ફાઇબ્રોવાસ્ક્યુલર જે લેયર બનાવેલું છે. આ લેયર ઘણીવાર કન્ટિન્યુઅસ કોન્સ્ટિપેશનને કારણે, કન્ટિન્યુઅસ પ્રેશર આપવાને કારણે, આ રોંગ ટોયલેટ હેબિટ્સને કારણે, કોઈ પણ કારણ હોય, આ કારણે એ અંદરની દિવાલથી છૂટું પડે ત્યારે એમાંથી જે બ્લડ વેસલ્સ હોય એ બ્લડ વેસલ્સમાં ધીમે ધીમે વધારે બ્લડ ભરાઈ જાય, એનો કંટ્રોલ જતો રહે અને પાઇલ્સ રૂપે એ ડિઝીઝમાં કન્વર્ટ થાય છે. પાઇલ્સ બે ટાઈપના હોય છે, ઇન્ટરનલ પાઇલ્સ, એક્સટર્નલ પાઇલ્સ. અને ઇન્ટરનલ પાઇલ્સ પણ એના 4 ગ્રેડ હોય છે. એને તમે અંદર રિડ્યુસિબલ છે કે નથી રિડ્યુસિબલ એના પરથી એના ગ્રેડિંગ કરતા હોઈએ છીએ. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે પાઇલ્સ હોય એટલે જ્યારે પણ સ્ટૂલ પસાર કરો ત્યારે બ્લીડિંગ થાય, ફ્રેશ બ્લડ હોય, પેઇન થાય, તો ધીઝ ઓલ થિંગ્સ આર વેરી વેરી કમ્બરસમ ફોર ધ પેશન્ટ્સ. તો એની સારવાર કેવી રીતે કરવી? સો મોસ્ટ કોમનલી જે અત્યારે એની સારવાર થાય છે એ આઈધર બેન્ડ લાઇગેશન, એટલે પાઇલ્સ હોય એના પર એક દોરી બાંધી દો અને એને કારણે જે એક્સ્ટ્રા બ્લડ વેસલ્સ છે એ નેક્રોસ થઈને બહાર આવી જાય, અથવા તો લેઝરથી એ જે વેસલ્સ છે એને બાળી દો, તો એ રીતે પાઇલ્સની સારવાર થાય છે. આ જે ટ્રીટમેન્ટ છે એમાં જ્યારે તમે લેઝરથી બાળવા જાઓ, એક્સ્ટ્રા એનર્જી જ્યારે આંતરડાની દિવાલ પર પણ જશે અને એને કારણે સ્ટેનોસિસ ડેવલપ થાય છે. આ સ્ટેનોસિસને કારણે પેશન્ટને પરમેનન્ટ કોન્સ્ટિપેશન ડેવલપ થાય છે કે જ્યારે પણ પેશન્ટ સ્ટૂલ પાસ કરવા જાય ત્યારે આંતરડાનો ભાગ પૂરેપૂરો પહોળો થાય નહીં ને એને કારણે સ્ટૂલ પાસ કરવામાં તકલીફ પડે. સો ઉપરથી આને કારણે સ્ટૂલ પાસ કરવા માટે વધારે ને વધારે સમય બેસવું પડે છે અને સેકન્ડ રિકરન્સ થતું જ હોય છે આ બધા કેસમાં. સો વોટ ઇઝ ધ નેક્સ્ટ? વોટ ઇઝ ધ ફાઇનલ સોલ્યુશન, પરમનન્ટ સોલ્યુશન ફોર ધ પાઇલ્સ? સો આ એડવાન્સ ટેકનિક છે હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન, કે જેની અંદર અમે જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પાઇલ્સની નળીઓની એન્જિયોગ્રાફી કરીએ છીએ અને આ પાઇલ્સની નળીઓને હેમરોઇડલ આર્ટરી કહેવાય. એ નળીમાંથી ચેક કરીએ કે આમાંથી કઈ નળી પાઇલ્સ માટે જવાબદાર છે. જે નળીઓમાંથી બ્લડ વધારે ને વધારે પાઇલ્સમાં ફિલ્ડઅપ થતું હોય એ આઈડેન્ટિફાઈ કરી અને એમાં સ્મોલ કોઇલ્સ અથવા એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી અને એ નળીઓને અમે એક્સેસિવ બ્લડ સપ્લાય જે સ્ટોપ કરીએ છીએ, જેને કારણે પાઇલ્સ સ્ટ્રિંગ થઈ જાય છે. આમાં કોઈ પણ જાતના ટાંકા, કટ કે લેઝરની જેમ એક્સ્ટ્રા એનર્જી ડિલિવર થતી નથી. કોઈ પણ એનલ સ્ટ્રક્ચર થવાનો ચાન્સ રહેતો નથી. ધીઝ અ વેરી એડવાન્સ ટેકનિક. કોઈ પણ જાતનું ઓપરેશન નથી આમાં એક નીડલ પંચરથી આખી સારવાર થાય અને તમે થોડા જ કલાકોમાં ઘરે જઈ શકો છો. સો ધીઝ અ વેરી એડવાન્સ ટેકનિક. વેસ્ટર્ન વર્લ્ડની અંદર મોટા ભાગે આ ટેકનોલોજીથી જ હવે સારવાર થઈ ગઈ છે. So thank you so much for listening to this talk. If you have any kind of question to ask me, I would be very happy to give you answer. Thank you.